એપ્રિલ 2025 સોમવાર સંત માથીના ગ્રંથમાંથી પાઠ 28મો અધ્યાય કડી 8 થી 15। ભીતિ અને અતિશય આનંદની મિશ્રણ લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને ખબર આપવા દોડી। ત્યાં માર્ગમાં તેમણે ઈસુનો ભેટો થયો। તેમણે કહ્યું, કુશળ રહો। સ્ત્રીઓ પાસે આવી તેમના પગ પકડીને પ્રણામ કર્યા। પછી ઈસુએ તેમને કહ્યું, બીસો નહીં, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તે ગાલિલ ચાલે જાય, ત્યાં તેમને મારા દર્શન થશે। એ સ્ત્રીઓ જતી હતી તેવામાં એકાએક કેટલાક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું જ મુખ્ય પુરોહિતોને જણાવ્યું। મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું કે તમે એમ કહેજો કે તેના શિષ્યોએ રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા। જો આ વાત સુબાને કાને જશે તો અમે તેને સમજાવીશું શું? તેમને આજ આવવા નહીં દઈએ। એટલે તે લોકો નાણાં લીધા અને તે પ્રમાણે કર્યું। અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આ સુધી ચાલુ જ છે। આ પ્રભુની વાણી છે તે આપણા આધાર। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દુનિયામાં બે પ્રકારની શક્તિઓ, સત્ય અને જુઠ્ઠું, જીવન અને મરણ, પ્રેમ અને નફરત। આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ જે સ્ત્રીઓ મગદલાના મરિયા અને અન્ય મરિયા અને બધા સુસાના બધા વચન કહે છે તેઓ ભીતિ અને અતિશય આનંદ, દેવદૂતે એમને જે સંદેશ આપ્યો હતો એના લીધે ડર એક બાજુ અને આનંદ બીજી બાજુ। એટલે ડર એના લીધે કે પ્રભુ શું થયું હતું અને સાથે સાથે આનંદ, દેવદૂતે કહ્યું કે પ્રભુ ઈસુ સજીવન થયા છે। જેવી રીતે ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જુઠ્ઠું અને સાચું, સત્ય અને જુઠ્ઠું આજના જમાનામાં પણ ન્યૂઝપેપરમાં હોય, ટીવી ઉપર હોય, સોશિયલ મીડિયા ઉપર હોય, જાત જાતનું લોકો જુઠ્ઠું ફેલાવતા હોય છે। જુઠ્ઠું જલ્દીથી ફેલાવવામાં આવે છે પણ જુઠ્ઠું બહુ ટકશે નહીં। જુઠ્ઠું એ સમાચાર હોય, એ એડવર્ટાઇઝમેન્ટ હોય, એ અફવા હોય અને જાત જાતની રીતે લોકોને લાલચ આપવા માટે હોય છે। આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ આ સ્ત્રીઓને પ્રભુ ઈસુના દર્શન થાય છે। સ્ત્રીઓને સજીવન થયેલા પ્રભુ ઈસુનું પ્રથમ દર્શન આ સ્ત્રીઓ માટે થયું। સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ પ્રેષિત, એટલે પ્રેષિતોના પ્રેષિત કહેવાય આ સ્ત્રીઓ। અને પ્રભુ એમને કહે છે, જઈને ગાલિલમાં મારા ભાઈઓને તેમ બોલાવો, ત્યાં મારું દર્શન થશે। ગાલિલ આપણે જાણીએ છીએ આ લોકો યરુશલેમમાં જે થયું હતું એ જે પૈસાદાર હોય, અધિકાર વર્ગ હોય, જે સત્તાવાળા હોય, એ બધું આ ગાલિલ જે યરુશલેમમાં છે। ગાલિલ વિસ્તાર આ લોકો હંમેશા ગાલિલ વિસ્તાર નીચા ગણે, પણ પ્રભુ ઈસુ પોતે એમના મિનિસ્ટ્રી સફળ થયું હોય એ ગાલિલમાં છે। જે પ્રથમ પ્રભુ ઈસુના પ્રથમ જે ચમત્કાર ગાલિલના કાના ગામમાં હતું, એમના શિષ્યને બોલાવી હોય એ ગાલિલ વિસ્તારમાં, માટી એ ગાલિલ વિસ્તારનો છે। એટલે આ લોકો હંમેશા ગાલિલ વિસ્તારના લોકોને ખરાબ વિચારે, એટલે એ લોકો અનએજ્યુકેટેડ માણસો છે, અભણ છે, અને સાથે સાથે એ લોકો હિંસામાં ગમે તે કરી શકે એમ કરીને એવી રીતે આ લોકો વિશે માનતા હતા। પણ પ્રભુ ઈસુ ગાલિલ પસંદ કરવાનું હેતુ એ હતું, જ્યારે પ્રથમ શિષ્ય તરીકે થયા ત્યાં જેટલો ઉત્સાહપૂર્વક, ઉમંગપૂર્વક બધું છોડીને પ્રભુ ઈસુની પાછળ ગયા, એ ઉત્સાહ, એ આનંદ, એ ઉમંગ, એ જુસ્સો ફરી એમના જીવનમાં આપવા માટે પ્રભુ એમને બોલાવે છે। મુખ્ય પુરોહિતો અને
આગેવાનો લાંચ આપે છે જુઠ્ઠું ફેલાવવા માટે, અફવા ફેલાવવા માટે, અને યહૂદીઓ આજ દિન સુધી એ જ માને છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, સત્ય એક બાજુ અને જુઠ્ઠું બીજી બાજુ, બંને એક શક્તિઓ છે, બે અરબ પ્રકારની શક્તિ. પ્રભુ આપણે પસંદ કર્યા હોય, આપણે હંમેશા સત્યના પક્ષ રહીએ, અને સત્ય હંમેશા હિંમત આપે છે, શક્તિ આપે છે. આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પણ જે ડરપોક પીટર એટલા પાવરફુલ બન્યા હતા કે સામાવાળાને કહી શક્યા કે તમે પ્રભુ ઈસુને મારી નાખ્યા. એટલી બધી તાકાત, એટલી બધી શક્તિ એ સત્યના લીધે છે. સત્ય ફેલાવવામાં ટાઈમ લાગશે, ધીરે ધીરે ફેલશે, પણ કાયમ જરૂર ટકશે. German, I